નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સાંદીપની વિદ્યાલય સ્ટાર બેચ ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે મિત્રો આપણે 16મા ચેપ્ટરમાં નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન, એમાં નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી કેવી રીતે કરવી એના વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છે. આજે આપણે પાઠનો નવો ટોપિક, બીજો જે ટોપિક છે એમના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો જે છે તમે અહીંયા જોઈ શકો છો, જંગલો અને વન્યજીવન. તો હવે જંગલો અને વન્યજીવન વિશે આજે આપણે આગળ ચર્ચા કરવાની છે. જોઈએ આપણે પ્રશ્ન 12 પ્રશ્નોનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ, ત્યારબાદ આપણે આગળ આજે વધીએ છીએ. આપણે જંગલ તેમજ વન્યજીવનનું સંરક્ષણ શા માટે કરવું છે? જંગલ અથવા વન્યજીવનમાં હોય તો શું ફેર પડશે, શું પ્રોબ્લેમ થશે આપણે, એના વિશે આજે આપણે ચર્ચા કરશું. તો એમાં છે જંગલોનું સંરક્ષણ, જંગલોને આપણે રક્ષણ આપવાનું છે. કેવી રીતે, શા માટે, એના વિશે શું. જંગલો જે છે એ જૈવ વિવિધતાના વિશિષ્ટ સ્થળ છે. જૈવ વિવિધતા એટલે શું, પહેલાં તો આપણે એ સમજીએ. જૈવ વિવિધતા મતલબ કે જે વિસ્તારની અંદર, જે ક્ષેત્ર છે, જે પર્યાવરણનો જે એક ભાગ છે, એ ભાગની અંદર નવા નવા ઘણા બધા સજીવો રહેતા હોય. એટલા બધા સજીવો હોય, દરેક જુદી જુદી જાતિના હોય, તો એ જે વિસ્તાર છે એને આપણે જૈવ વિવિધતા કહીએ છીએ. તો જંગલો છે એની અંદર જૈવ વિવિધતા સૌથી વધુ જોવા મળે છે. કારણ કે નીચે તમે જોઈ શકો છો, આ જેટલા વન્યજીવો છે એ દરેક જાતિના, દરેક પ્રકારના વન્યજીવો જે છે એ આ જંગલોની અંદર રહે છે. એટલે સૌથી પહેલું કે જંગલો છે એ જૈવ વિવિધતાના વિશિષ્ટ સ્થળ છે. સજીવોના વિવિધ સ્વરૂપો કયા કયા? તો જીવાણુઓ, ફૂગ, ત્રિઅંગી સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિ, કીટકો, પક્ષીઓ, સરીસૃપ. તો આ બધા જ જે પ્રકાર છે સજીવોના, એ બધા તમે 9મા ધોરણમાં તમે એનો અભ્યાસ કરી ચૂક્યા છો, કે જેની અંદર અલગ અલગ પ્રકારના સજીવો જે છે એ ના જુદા જુદા જાતિના પ્રકારો, સૂત્રકૃમિ સમુદાય, કીટક સમુદાય, પક્ષીઓ, સરીસૃપ, આ દરેક વિશે તમને ત્યાં આગળ ભણાવેલું છે. પણ આ દરેક બેક્ટેરિયાથી લઈ અને સરીસૃપ અને પછી મનુષ્ય, આ બધા જ દરેક પ્રકારો જે છે એમના વિશે તમે અભ્યાસ આગળના ધોરણોમાં કરી ચૂક્યા છો. તો આવી દરેક જુદી જુદી જાતિઓ જે છે મનુષ્ય સિવાયની, એ બધી આ વિશિષ્ટ સ્થળ એટલે કે જંગલની અંદર હોય છે. પ્રાકૃતિક સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે વારસાગત જૈવ વિવિધતાનું રક્ષણ કરવાનું. ઘણા બધા એવા સજીવો છે કે જે આજે નામશેષ થઈ ગયા છે, જે આપણે બધા જાણીએ છીએ, બરોબર, અથવા તો એની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. શું કામ ઓછી થઈ ગઈ? કારણ કે જંગલો છે એનો આપણે ધીમે ધીમે વિનાશ કરી રહ્યા છીએ. અમુક પ્રકારના પ્રાણીઓ છે એમનો આપણે શિકાર કરી રહ્યા છીએ. તો આવા જે પ્રાણીઓ રહે છે જે જંગલમાં, એ દરેક પ્રાણીઓને સંરક્ષણ પૂરું પાડવાનો હેતુ છે જંગલ. કે જો જંગલ હશે તો વારસાગત આ જેટલી જૈવ વિવિધતા જંગલની અંદર હોય છે એ બધાને શું મળશે મિત્રો? રક્ષણ મળશે. અને જો આવું થશે તો પેઢી દર પેઢી ઉપયોગી પ્રાણીઓ આપણને સતત મળતા રહેશે. વિવિધતાનો નાશ થવાથી પરિસ્થિતિકીય સ્થાયીતા પણ નાશ પામશે. આમ નૈસર્ગિક સંતુલન જાળવવામાં જંગલો આવશ્યક છે. અમુક પ્રકારના પ્રાણીઓ જે છે મિત્રો, જે જંગલમાં રહે છે, એ જંગલમાં રહેતા હોવા છતાં આ નૈસર્ગિક સંતુલન જાળવવામાં આપણને ઉપયોગી સાબિત થતા હોય છે. તમે એવું સાંભળ્યું હશે કે મધમાખી જે છે એની અંદરથી, એના ઝુંડથી, એના અંદરથી નીકળતા તરંગોથી
પર્યાવરણનું સંતુલન જળવાય છે. જો બધી જ મધમાખીની જાતિઓનો જો નાશ થઈ જાય તો નૈસર્ગિક સંતુલન ખરાબ થઈ જશે. મતલબ કે અમુક પ્રકારના નવા પ્રાકૃતિક પ્રશ્નોનો સામનો આપણે કરવો પડશે. તો આ નૈસર્ગિક સંતુલન જાળવવા માટે પણ આ વિવિધ પ્રકારના પ્રાણીઓની જરૂરિયાત છે. આપણે જંગલોનું સંરક્ષણ કરવું જરૂરી છે, કારણ કે તે અનેક ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. જો જંગલોનું સંરક્ષણ આપણે નહીં કરીએ તો આ ઉદ્યોગોનો કાચો માલ છે એ આપણે મળતો શું થઈ જશે? બંધ થઈ જશે. કેવા ઉદ્યોગો છે તો એનું પણ એક અહીંયા એક્ઝામ્પલો આપેલા છે, જોઈએ. ઇમારતી લાકડું, બળતણ. ઇમારતી લાકડું મળે છે, પણ હવે આપણે ઇમારતી લાકડાનો એટલો બધો ઉપયોગ કરતા નથી. હવે આપણે ઇમારતો બનાવવા માટે લાકડાનો ઉપયોગ બહુ લિમિટેડ કરીએ છીએ. પણ હવે આ ઇમારતી લાકડું છે, ઇમારતની જગ્યાએ બીજા ઘણા બધા ઉદ્યોગોની અંદર ઉપયોગી થાય છે કાચા માલ તરીકે. બળતણ માટે તો ઘણા, તમે જાણો જ છો કે ઘણા બધા હજી ગામડાઓમાં ચૂલાનો ઉપયોગ કરે છે, જેમાં બળતણનો ઉપયોગ થાય. ભાઈ બળતણ ક્યાંથી મળે છે? જંગલોના લાકડામાંથી, વૃક્ષોને કાપીને. જડીબુટ્ટીઓ, ઔષધિઓ જેને આપણે કહીએ છીએ, જંગલોમાંથી. રેઝિન, જેમાંથી આપણે ગુંદર બનાવીએ છીએ, એ રેઝિન જે છે એ પણ જંગલોમાંથી મળે છે. વાંસ, જે મજબૂત છે, કે જેનાથી વધારે મજબૂત કોઈ બીજી વસ્તુ છે જ નહીં, બીજું કોઈ લાકડું એટલું મજબૂત ના હોઈ શકે, એ વાંસ પણ આપણને જંગલમાંથી જ મળે છે. તો આ દરેક વસ્તુની જે આપણે વાત કરીએ છીએ, ઔષધિ છે, ગુંદર છે, વાંસ છે, ઇમારતી લાકડું છે, બળતણ છે, આની સિવાય ઘણા બધા એવા ઉદ્યોગો છે કે જેનો કાચો માલ જે છે એ આપણને ક્યાંથી મળે છે મિત્રો? જંગલમાં. પણ જો આપણે જંગલોનું સંરક્ષણ નહીં કરીએ તો હવે આ બધા જ ઉદ્યોગોને જાળવવામાં આપણને તકલીફ પડશે. જંગલો વરસાદી પૂર અને જમીન ધોવાણને રોકે છે. આપણે જાણીએ છીએ કે વૃક્ષો જમીનની અંદર વાવેલા હશે ત્યાં સુધી જમીનનું ધોવાણ થતું નથી. વૃક્ષોના જે મૂળ છે એ જમીનને ખેંચી રાખે છે, જાળવી રાખે છે, કે જેનાથી જમીનનું ધોવાણ થાય નહીં. વરસાદી પૂર આવ્યું હોય તો એની સામે જમીન ધોવાઈ ન જાય એના માટે રક્ષણ પૂરું પાડે છે. એટલા માટે પણ જંગલ જરૂરી છે. જંગલ માછલી પકડવાનું અને શિકાર કરવાનું પણ સ્થાન છે. પણ જો આપણે હકીકતમાં જંગલનું હિત જાળવવું હોય તો આ શિકાર કરવાની જે પ્રવૃત્તિ છે એના ઉપર રોક લગાવવી પડશે. નહીંતર આવનારા સમયમાં જંગલની અંદર રહેતા અમુક પ્રકારના પ્રાણીઓ નાશ પ્રાય થઈ ગયા છે, મતલબ નાશ થવાના આરે છે, અને ઘણા નાશ થઈ ગયા છે, જે જાતિઓ હવે આપણને જોવા મળતી નથી. જો આપણે આ શિકારની પ્રવૃત્તિ શરૂ રાખશું તો હજી બીજી એવી જાતો બની જશે કે જેને આપણે આવનારા સમયમાં, એવા પ્રાણીઓ હશે કે જેને આપણે આવનારા સમયમાં જોઈ શકીશું નહીં. આવનારી પેઢી એ પ્રાણીઓને જોઈ શકશે નહીં. જંગલો છે એ જંગલી પ્રાણીઓ અને પક્ષીઓને પ્રાકૃતિક નિવાસ પ્રદાન કરે છે. જંગલની અંદર રહેતા બધા પ્રાણીઓ અને પક્ષીઓનું એક નિવાસ સ્થાન છે જંગલ. તો જંગલને સંરક્ષણ આપશું તો એ જંગલની અંદર રહેતા પ્રાણીઓ અને પક્ષીઓને પણ સંરક્ષણ મળી રહેશે. આમ જંગલો આપણા ખૂબ જ કિંમતી નૈસર્ગિક સ્ત્રોત છે અને અમૂલ્ય સંપત્તિ છે. આ અમૂલ્ય સંપત્તિ મિત્રો એટલા માટે કીધું છે કે જંગલ એકવાર કપાણા પછી એ ખૂબ ઝડપથી મળવાના નથી. એના માટે આપણે ઘણા બધા વૃક્ષો એકસાથે વાવવા પડશે, ઘણા બધા વર્ષો સુધી મહેનત કરવી પડશે, એની જાળવણી કરવી પડશે, સાચવવા પડશે. ત્યારબાદ એક નવું જંગલ અસ્તિત્વમાં આવશે. એટલા માટે અમૂલ્ય સંપત્તિ છે જેનો ખૂબ જ જાળવી અને સાવચેતીપૂર્વક ઉપયોગ આપણે કરવો પડશે. અને જો આપણે આવું નહીં કરીએ તો આ જંગલોનો નાશ થઈ જશે અને બીજા 100 વર્ષ 150 વર્ષ પછી આપણને આ પ્રકારના જંગલો ફરીને પ્રાપ્ત થઈ શકે અને એના માટે પણ ખૂબ મહેનત કરવી પડશે.
તો વન્યજીવો અને જંગલમાં સંરક્ષણમાં આપણે અત્યારે જંગલનું સંરક્ષણ કેવી રીતે થાય અને શું કામ કરવું જોઈએ જંગલનું સંરક્ષણ, એના વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ. તો હવે જોવાનું છે વન્યજીવોનું સંરક્ષણ. પ્રકૃતિમાં નૈસર્ગિક નિવસન તંત્રનું સંતુલન જાળવવા વન્યજીવોનો ફાળો મૂલ્યવાન હોય તેનું સંરક્ષણ કરવું અતિ જરૂરી છે. હમણાં જ આપણે વાત કરી કે અમુક પ્રકારના પ્રાણીઓ છે એના વગર નૈસર્ગિક સ્ત્રોતો, નૈસર્ગિક સંપત્તિને આપણે જાળવી શકીશું નહીં. એટલા માટે આપણે વન્યજીવોનો ફાળો મૂલ્યવાન છે, એટલા માટે આપણે તેને સંરક્ષણ આપવું અતિ જરૂરી છે. આ માટે શું કરવાનું? તો કે વાઘ, સિંહ, ચિત્તા, હાથી, ગેંડા જેવા વન્યજીવોનું સંરક્ષણ આવશ્યક છે. કારણ કે તેઓ શાકાહારી, તૃણાહારી પ્રાણીઓની વસ્તીઓને વિસ્તરતા અટકાવી અને નિયંત્રણમાં રાખે. હવે આપણે બધા જ જાણીએ છીએ કે આપણા મનુષ્ય જાતિના મોટા ભાગના વ્યક્તિઓ છે એ ખોરાકમાં શેનો ઉપયોગ કરે મિત્રો? શાકાહારી છે, મતલબ કે તૃણાહારી. ખોરાકમાં તો જે વનસ્પતિ અને વનસ્પતિજ પેદાશો છે એમનો ઉપયોગ કરીએ છીએ. હવે આ પ્રકારના વાઘ, સિંહ, ચિત્તા, હાથી, ગેંડા આ બધાને જો આપણે સંરક્ષણ આપશું તો બાકીના તૃણાહારી પ્રાણી છે એનો આ ખોરાક તરીકે ઉપયોગ કરશે. એટલે કે તૃણાહારી પ્રાણીઓની સંખ્યાને નિયંત્રિત કરશે, અને નિયંત્રિત કરશે તો જ જે વનસ્પતિજ પેદાશો છે એ વનસ્પતિજ પેદાશો પૂરતી માત્રામાં રહેશે કે જેમાંથી આપણે ખોરાક તરીકે એનો ઉપયોગ કરી શકીએ. જો આવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી તો જેટલા આવા વનસ્પતિજ પેદાશ છે એ બધાનો આ પ્રાણીઓ ખોરાકનો ઉપયોગ કરી નાખશે. તો મનુષ્યને ખોરાક માટે પૂરતા પ્રમાણમાં આવી પેદાશો મળશે નહીં. એટલા માટે આ નૈસર્ગિક વ્યવસ્થાને જાળવવા માટે બધા જ પ્રાણીઓનું મહત્વ જરૂરી છે, એમનો ફાળો જરૂરી છે. આવા તૃણાહારી પ્રાણીઓના અતિચરણને કારણે જંગલના પર્યાવરણ ઉપર થતી વિપરીત અસરો તેમજ વનસ્પતિનું સંરક્ષણ આવા વન્યજીવોને કારણે શક્ય બને છે. અહીંયા કીધું જ છે કે આ તૃણાહારી પ્રાણી છે અતિચરણને કારણે જરૂર કરતાં વધારે પોતાનો ખોરાક લે છે, એને મળી રહે છે, જેના કારણે ઘણા બધા બીજા પર્યાવરણને વિપરીત અસર પહોંચે છે. પણ આવી વિપરીત અસરોનો સામનો આપણે કરવો હોય તો એના માટે આવા વન્યજીવો જરૂરી છે કે જે આ પ્રકારના પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, પોતાનું જીવન ટકાવે છે, સાથે સાથે આ પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેનાથી નિયંત્રણ રહે છે. અને આ નિયંત્રણ નૈસર્ગિક સંપત્તિ માટે જરૂરી છે. જો આપણે જંગલ તેમજ વન્યજીવોનું સંરક્ષણ નહીં કરીએ તો વર્તમાન અને ભાવિ પેઢીઓને સુપોષિત લાભોથી વંચિત રાખીશું. આવનારી ભાવિ પેઢી છે એને, અથવા તો વર્તમાન સમયની જે આ પેઢી છે એને જંગલની અંદરથી મળતી પેદાશો જે છે એ જેટલી જરૂર પ્રમાણમાં જરૂરી છે એટલા પ્રમાણમાં મળવી જોઈએ, એટલા પ્રમાણમાં આપણે ભાવિ પેઢીને આપી શકીશું નહીં. તો આવનારી ભાવિ પેઢી આ વસ્તુઓનો ઉપયોગ કરી શકે એના માટે પણ જંગલો અને વન્યજીવન બંનેનું રક્ષણ જરૂરી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો કે વન અને વન્યજીવના સંરક્ષણ માટેના કેટલાક ઉપાયો. તો આપણે શું કરી શકીએ? જો આપણે વનનું રક્ષણ કરવું હોય, અત્યારે તો એ જ જોવાનું છે, વન સંરક્ષણ પહેલા, પછી વન્યજીવોનું સંરક્ષણ જોઈએ. પહેલા આપણે વન સંરક્ષણ જોઈએ. તો આ વનનું સંરક્ષણ કરવા માટે શું કરવું પડશે? તો એના માટેના ઉપાયો જોઈએ. એમાં પહેલો ઉપાય કે વૃક્ષારોપણ દ્વારા વધુમાં વધુ નવા વૃક્ષો વાવવા અને જંગલોનું નિર્માણ કરવું. આ પ્રયત્ન મિત્રો આપણી સરકાર દ્વારા થઈ રહ્યો છે. તમે બધાએ ગયા વર્ષ દરમિયાન જોયું હશે કે એક બાળ એક વૃક્ષ, એના અંતર્ગત આપણે ઘણા બધા રોપાઓ વાવ્યા. પણ એ દરમિયાન એક ખામી રહી ગઈ મિત્રો.
એક વૃક્ષ વાવ્યું, પણ આજે એ વાતને હવે થોડા સમયમાં 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. તો 1 વર્ષ સુધી એવા કેટલા વૃક્ષો વાવ્યા કે જેનું આપણે જતન કરી શક્યા, એને આપણે સાચવી શક્યા? એવું તો પોસિબલ જ નથી. વાવી દીધા, નિયમિત પ્રમાણે એની સંભાળ લેવાની છે, એની અંદર પાણી પાવાનું છે, એને બીજા પ્રાણીઓથી સંરક્ષણ પૂરું પાડવાનું છે. એ બાબતે આપણે કોઈ જ પગલાઓ લીધા નથી, અને ઘણાએ લીધા પણ છે. તો આપણે આ રીતે નવા વૃક્ષો જે છે એ વાવવાના છે, અને આવા નવા વૃક્ષો વાવી અને જંગલોનું નિર્માણ આપણે કરવાનું છે, કે જેનાથી ભવિષ્યમાં જે વન આપણે કાપ્યા છે એને રક્ષણ પૂરું પડે. બીજું જે છે એ જે મિત્રો, અવૈધિક થતી વૃક્ષોની કાપણીને અટકાવવાની છે. તો આ અવૈધિક થતી વૃક્ષોની કાપણી એટલે શું? તો આપણે જાણીએ છીએ કે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં આગળ વૃક્ષો કાપવા ઉપર મનાઈ છે. અભયારણ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, જ્યાં આગળ વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ છે, પણ એમ છતાં આપણે આવી વૃક્ષોની કાપણી કરીએ છીએ, જેને અવૈધિક વૃક્ષોની કાપણી કહેવાય. આવી કાપણીને આપણે અટકાવવાની છે, તો આપણે જંગલોને સંરક્ષણ આપી શકીએ. એના પછી છે વૃક્ષો અને વનસ્પતિનું આગથી રક્ષણ કરીને જંગલો બચાવવા. આ આપણે વૃક્ષો કાપ્યા એના ફોટોગ્રાફ છે, વધારે પડતા વૃક્ષો, અને આ જે છે જંગલોમાં લાગતી આગ. આ આગથી આપણે રક્ષણ આપીશું તો જંગલોને આપણે બચાવી શકીશું. હવે આવી આગ જે છે એ તો કુદરતી રીતે ક્યારેક લાગી જતી હોય છે, પણ ન લાગે અથવા તો લાગી જાય તો કેમ ઝડપથી આપણે એને બંધ કરી શકીએ અને આગળ જંગલને થતું નુકસાન જે છે એ આપણે રોકી શકીએ, એના વિશે જે છે એ માહિતી આપણને હોવી જોઈએ, કે જેનાથી આગ સામે આપણે રક્ષણ જંગલોને આપી શકીએ અને પર્યાવરણનો બચાવ કરી શકીએ, વૃક્ષોનો બચાવ કરી શકીએ. ત્યારબાદનો પોઈન્ટ છે મિત્રો કે જંગલોમાં પશુઓ અને તૃણાહારીઓ દ્વારા થતું અત્યાધિક ચરણ અટકાવવું જોઈએ. તો હમણાં થોડી વાર પહેલા જ આપણે ભણ્યા કે તૃણાહારી પ્રાણીઓ છે એ ખોરાકમાં વધુ પ્રમાણમાં વનસ્પતિ જ પેદાશોનો ઉપયોગ કરે છે, જરૂરિયાત કરતાં વધુ. જો આવું થશે તો ઘણા બધા જંગલનો ઘણો બધો ભાગ નાશ પામશે, નાશ થશે. તો અત્યાધિક ચરણ, વધારે પડતા ખોરાકનો જે ઉપયોગ કરે છે પ્રાણીઓ, એને આપણે અટકાવવા જોઈએ. પાંચમું છે જંગલમાં વસતા સ્થાનીય નિવાસીઓનો સહયોગ પ્રાપ્ત કરી જંગલોની દેખભાળની જવાબદારી તેમને સોંપવી જોઈએ. જંગલની અંદર રહેતા લોકો છે, જંગલની પાસે રહેતા લોકો છે, આ લોકો મિત્રો એટલા સરળ હોય છે કે જંગલનો બગાડ થવા દેતા નથી, જંગલોને ખૂબ સારી રીતે ઉપયોગ કરે છે, કારણ કે એને ખબર છે કે એને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ જંગલમાંથી મળે છે. એટલે આવા જે સ્થાનીય નિવાસીઓ છે એમને આપણે જંગલોની દેખભાળ કરવાની જવાબદારી સોંપવી જોઈએ, એ ધ્યાન રાખે જંગલો. જંગલ ક્ષેત્રોથી મળવાપાત્ર લાભોની સ્થાનિક લોકો સાથેની ભાગીદારી દ્વારા જંગલોનું પ્રબંધન સક્ષમતાથી કરી શકે. એને જંગલનો અમુક ભાગ, અમુક પ્રકારના જંગલની પેદાશોનો ઉપયોગ કરવા માટે આપણે એને આપીએ અને એના બદલામાં એ જંગલોનું સંરક્ષણ કરીને આપણને આપે. જો આ રીતે ભાગીદારી દ્વારા આપણે કામ કરીએ તો જંગલોનું પ્રબંધન, સાચવણી સક્ષમતાથી આપણે કરી શકીશું. ત્યારબાદ જોઈએ કે જ્યારે જંગલ તેમજ પ્રાણીઓને વાત કરીએ છીએ ત્યારે મુખ્ય 4 ભાગીદારો સામે આવે છે. તેમાંથી કોને જંગલના ઉત્પાદનનું વ્યવસ્થાપન માટે નિર્ણય લેવાનો અધિકાર આપી શકાય? તમે એવું કેમ વિચારો છો?
આવા પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. આપણે જંગલોની વિવિધ નિપજોનો ઉપયોગ કરીએ છીએ, તેમજ તેના ઉપર નિર્ભર રહીએ છીએ. એ આપણે બધાએ જોયું કે જંગલ જે છે એ આપણને કેવી રીતે ઉપયોગી છે અને જંગલની કઈ કઈ વસ્તુઓનો આપણે નિપજ તરીકે ઉપયોગ કરીએ. વન સંરક્ષણની વાત વિશે વિચારીએ ત્યારે મુખ્ય 4 દાવેદારો આપણને સામે દેખાય. એમાં પહેલું છે કે જંગલની અંદર તેમજ તેની નજીક રહેનારા લોકો. જંગલનો ઉપયોગ મોટા ભાગે કોણ કરે? કાં તો જંગલની અંદર રહેતા હોય એ લોકો અને કાં તો જંગલની નજીક રહેતા હોય એ લોકો. બીજું જોઈએ, સરકાર દ્વારા નિયંત્રિત વન વિભાગ અને કર્મચારી. સરકારે જે નિયંત્રિત વન વિભાગ રાખ્યો છે ત્યાં જે વસતા હોય એ લોકો એનો ઉપયોગ કરે, અથવા તો જે સરકારના કર્મચારી વન વિભાગના કર્મચારી છે એ એનો ઉપયોગ કરતા. ત્રીજું, વન્ય જીવન પ્રેમી તેમજ પ્રકૃતિ પ્રેમી લોકો દ્વારા સંચાલિત સામાજિક સંસ્થાઓ. અને ચોથું છે ઉદ્યોગપતિઓ કે જે આ જંગલની પેદાશોનો ઉપયોગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે, પોતાનો ધંધો ચલાવે છે, એવા ઉદ્યોગપતિઓ. આ 4 દાવેદારોમાં સૌથી પ્રબળ દાવેદારી જંગલની અંદર તેમજ તેની નજીક રહેનારા સ્થાનિક લોકોની ગણી છે. શું કામ આપણે એની દાવેદારી પ્રથમ ગણીએ છીએ? એના 4 પોઈન્ટ છે. એમાંનો પહેલો પોઈન્ટ જોઈએ, તેઓ જંગલના પ્રબંધનની વંશ પરંપરાગત કુશળતા ધરાવે છે. એની પેઢી દર પેઢી એ જ જંગલમાં ઉછરેલી છે, એને ખબર છે કે મારે જંગલનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ. એની પાસે એ આવડત છે. બીજું જોઈએ કે સાથે સાથે જંગલો પ્રત્યે જવાબદારી પણ નિભાવે છે. એ લોકો એટલા સભાન છે કે જંગલનો સારી રીતે ઉપયોગ કરે છે. જેમ કે ચીપકો આંદોલનથી એ વાત સ્પષ્ટ થઈ છે કે જંગલોની સુરક્ષા માટે તેઓ પોતાનો જીવ પણ આપી દેવા તૈયાર છે. અહીંયા આગળ ચીપકો આંદોલન એક ફોટોગ્રાફ છે કે જે સમયે ઘરના બધા જ પુરુષો કામ ઉપર ગયા હતા ત્યારે એ ગામના બહેનો જે છે એમણે આ વૃક્ષોને આલિંગન આપ્યું હતું અને ત્યાં પુરુષોની ગેરહાજરીમાં વૃક્ષો કાપવા આવેલા કોન્ટ્રાક્ટરને અટકાવ્યા હતા. તો ચીપકો આંદોલન દ્વારા વૃક્ષને એ લોકો ચીપકીને ઊભા રહી ગયા કે વૃક્ષને કાપતા પહેલા અમે એની સાથે કપાશું. તો આ લોકો એટલા સજાગ છે મિત્રો કે પોતાનો જીવ દેવા માટે પણ તૈયાર છે. એટલા માટે એ લોકો પહેલા દાવેદાર છે જંગલનો ઉપયોગ કરવા માટે. બીજો પોઈન્ટ જોઈએ કે બીજી તરફ જંગલોના પ્રબંધનમાં સ્થાનિક લોકોને દૂર રાખવાથી તેની વિપરીત અસરો જંગલોને હાનિના સ્વરૂપમાં જોવા મળે. કારણ કે સ્થાનિક લોકો જો દૂર હશે, જે જંગલને સમજે છે, જે જંગલને જાણે છે, જંગલની બધી જ વ્યવસ્થાથી વાકેફ છે, એવા લોકો જો જંગલથી દૂર હશે તો જંગલોને હાનિ 100% પહોંચશે. ત્રીજું જોઈએ કે જ્યારે પર્યાવરણ અથવા વન સંરક્ષણ કરવામાં આવે ત્યારે સુઆયોજિત ઉપયોગનો લાભ સ્થાનિક નિવાસીઓને મળવો જોઈએ. જંગલોની નિપજોથી મળતા લાભથી તેમના આર્થિક વિકાસ તેમજ જંગલોનું પારિસ્થિતિકીય સંરક્ષણ બંને વિકેન્દ્રીકરણની વ્યવસ્થાથી એક સાથે આપણે ઈચ્છીએ છીએ તેવો લાભ આપણે દર્શાવી શકીએ. પર્યાવરણ અને વન સંરક્ષણ કરવામાં આવે ત્યારે શું કરવાનું છે? સુઆયોજિત ઉપયોગનો લાભ સ્થાનિક નિવાસીઓને મળવો. સ્થાનિક નિવાસી મતલબ કે જે જંગલની અંદર રહેતા હોય અથવા તો જંગલની ખૂબ નજીક રહેતા હોય. શું કામ એમને પહેલા મળવો જોઈએ લાભ? જંગલોની નિપજોથી મળતા લાભથી તેમના આર્થિક વિકાસ થાય, એ લોકો થોડું ઘણું કમાણી કરી શકે, સાથે સાથે જંગલોનું પારિસ્થિતિક સંરક્ષણ પણ કરી શકે. જરૂરિયાત મુજબનો ઉપયોગ. જે લોકો જંગલમાં રહે છે ને મિત્રોને ખબર જ છે કે બળતણ માટે જરૂરી લાકડું જ કપાય. જો વધારે લાકડું કાપશું તો જંગલોમાંથી બળતણનું લાકડું આવનારા ભવિષ્યમાં આપણને મળશે નહીં અને ફરીને લાકડું મેળવવા માટે નવા વૃક્ષો વાવવાના અને એટલો સમય લાગી જશે. તો એ લોકો જંગલી પેદાશોનો ઉપયોગ કરે છે પણ લિમિટમાં કરે છે, વેડફાટ કરતા નથી. જો એ લોકો યુઝ કરતા હશે ને તો બંનેના વિકેન્દ્રીકરણની વ્યવસ્થાથી એક સાથે આપણને 2 લાભ મળશે. જંગલોનું ધ્યાન પણ રાખી શકશું અને ત્યાં આગળની જે મનુષ્ય જાતિ છે જંગલની
એ મનુષ્ય જાતિ જે એના ઉપર નભે છે જંગલ ઉપર, એમને થોડો આર્થિક વિકાસનો લાભ પણ મળશે કે જેમનાથી આગળ ઉપર પોતાના ઘરનું એ ગુજરાન ચલાવશે અને પોતાનો વિકાસ પણ કરી શકશે. જંગલોના વ્યવસ્થાપનમાં સ્થાનિક લોકોનું અનુભવજન્ય જ્ઞાન તેમજ વ્યવહાર કુશળતા જંગલોના સંરક્ષણ માટે સહાયક બને છે. મતલબ કે આ ચારેય પોઈન્ટના અંતે આપણે એટલું સમજી શકીએ કે સ્થાનિક લોકોનો અનુભવ છે, સ્થાનિક લોકોનું જે જ્ઞાન છે જંગલ પ્રત્યેનું, જે જાણકારી છે, એના વ્યવહાર કુશળતાથી, એના ઉપયોગ વડે જ આપણે જંગલોનું સંરક્ષણ ખૂબ જ સરળતાથી અને સારી રીતે કરી શકીશું. એટલા માટે વન સંરક્ષણના 4 દાવેદારોમાં સૌથી પહેલા જો દાવેદાર કોઈને આપણે ગણતા હોય તો એ ત્યાંના સ્થાનિક લોકો છે. ત્યારબાદના આવે છે બીજા, ત્રીજા અને ચોથા દાવેદારો જે છે એના વિશે મિત્રો આપણે હવે પછીના લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે મિત્રો અહીંયા સુધી આ લેક્ચરને રાખીશું. હવે પછીનો અભ્યાસક્રમ આપણે આગળ જોશું આની પછીના લેક્ચરમાં.